મુખ્યમંત્રી વિશે પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપો કરતા વિજય રૂપાણીએ કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા સહિત અન્ય 2 ધારાસભ્યો સામે બદનક્ષીનો દાવો કર્યો હતો। શ્રી દાવો કોંગ્રેસી નેતાઓએ ભૂલ સ્વીકારી માફી માંગી લેતા વિજય રૂપાણીએ દાવો પાછો ખેંચી લીધો છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુખરામ રાઠવા પર 2 વર્ષ અગાઉ માનહાનિ કેસ કરવામાં આવ્યો હતો, જે માનહાનિ કેસનો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાછો ખેંચવામાં આવ્યો છે। આમ આ માનહાનિનો કેસ પાછો ખેંચતા સુખરામ રાઠવાએ નિવેદન આપ્યું હતું, જેમાં વર્ષ 2022માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અંગે મીડિયામાં છપાયેલ અહેવાલોના આધારે તથ્ય ચકાસ્યા વિના પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવા, સીજે ચાવડા અને શૈલેષ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલાક આક્ષેપો કર્યા હતા, જેને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રણેય નેતાઓ સામે બદનક્ષીનો દાવો કર્યો હતો, જે બાબતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસી નેતાઓ સુખરામ રાઠવા, સીજે ચાવડા અને શૈલેષ પરમારે વિજય રૂપાણી સામે કરેલા આક્ષેપો અંગે પોતાની ભૂલોને સ્વીકારીને માફી માંગી લેતા વિજય રૂપાણી સાથે સમાધાન કરી લેતા વિજય રૂપાણીએ ગાંધીનગરની કોર્ટમાં કરેલો બદનક્ષીનો દાવો પાછો ખેંચી લીધો છે। આ અંગે સુખરામ રાઠવાએ પણ નિવેદન આપીને માહિતી આપી હતી। આમ અંતે બંને પક્ષ વચ્ચે સમાધાન થયું છે। એક દિવસે રૂપાણી સાહેબ અમને મળી ગયા તો અમે કીધું કે સાહેબ આ કેસમાં કઈ છે નહીં, અમે જાણીએ છીએ, પણ અમે તો નાના માણસો હશો, તમે આ બધા કાયદા તમારી પાસે વકીલો હશે, આમાં લાંબુ ચાલશે, તમારે લાંબુ ચાલશે ને અમારે લાંબુ ચાલશે, માફ કરી દો, હવે અમારી ભૂલ થઈ ગઈ, માનીએ છીએ, અમે સ્વીકારીએ છીએ કે અમારી પૂરતી ચકાસણી કર્યા વગર કોઈને સામે આક્ષેપ કરવો એ અમારી પણ ભૂલ હતી। અને એને ધ્યાનમાં રાખીને રૂપાણી સાહેબે તારીખ 26/9/2024ના રોજ ગાંધીનગરની કોર્ટમાં પોતાનો કેસ જિંદા દિલ રાખીને અમને પણ થોડો મોકળાશ મને વાત કરીને